शिव। જય સોમનાથ મિત્રો, તો આપણે આવી ગયા છે મંદિરે. તમે પાછળ જોઈ શકો છો મિત્રો, તમને દેખાડ મંદિર મિત્રો. અહીંયા બોર્ડ પહેલાં જ મારેલો છે ફોટોગ્રાફી નોટ એલાઉડ, એટલે આપણે પાછો મોબાઈલ ખીચામાં નાખી દઈએ અને દર્શન કરી આવીએ મિત્રો. જો ક્યાંય ફોટોગ્રાફી નોટ એલાઉડ છે અને એની પાછળ જે 2 શિવલિંગ છે. તો ચાલો મિત્રો હવે આપણે ત્યાં જઈએ, ત્યાં આપણે વ્લોગ શૂટ કરીએ. આપણે દર્શન કરી લઈએ. અંદર ગણપતિ દાદા છે અને મહાદેવની શિવલિંગ છે મિત્રો અહીંયા. તો ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા શિવલિંગે. તમે જોઈ શકો છો આ શિવલિંગ. અહીંયા 2 શિવલિંગ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણે ત્યાં નીચે દર્શન કરવા જવાના છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે નીચે જઈએ. હું ને આપણા નિમેશભાઈ ભેગા છે. તો ચાલો હવે નીચે જઈએ. અહીંયા શેરડીનો રસ ને મિત્રો જાજુ બધી મળે છે, તમે જોઈ શકો છો. ચાલો હવે નીચે જઈએ. તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છે નીચે. શું કહો નિમેશભાઈ? આ શિવલિંગ જે મિત્રો તમને કહી છે કે આ શિવલિંગ છે ને દરિયામાંથી જ ઉત્પન્ન થયેલી છે. એ દરિયામાં જ છે વર્ષોથી કોઈ સ્થાપિત નથી, દરિયામાં જ છે. અને બધાનું કહેવું એવું છે કે દર વર્ષે આ ચોખાના દાણા જેટલી ઊંચી થાય, એટલે કે મોટી થાય છે, વધતી જાય છે. અને અમને એટલી ખબર છે નાના હતા ત્યાં શિવલિંગ બહુ આઘી પણ હતી. લોકોનું કહેવું એવું છે કે આ દર વર્ષે બાજુમાં પણ આવતી હોય છે આ શિવલિંગ. તો મિત્રો અહીંયા ટુરિસ્ટ ને બધા અહીં ફરવા આવે છે અને તમે આ જોઈ શકો છો સોમનાથ મંદિર સામે દેખાય છે મિત્રો. સામે સોમનાથ મંદિરના દર્શન થાય છે. તો મિત્રો આ હતું મહાદેવની 2 અદ્ભુત શિવલિંગ જે હું તમને દેખાડવા માગતો હતો. તો મિત્રો બસ આજ માટે આટલું જ. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય સોમનાથ. જય જય ગરવી ગુજરાત.